નવસારી જિલ્લાના વાંસદાની દીકરીને રાષ્ટ્રપતિ ભવનનું તેડું, માટીના ઘરથી રાષ્ટ્રપતિ ભવન સુધી સરોજબેનની સફર। નવસારી જિલ્લાના અંતરિયાળ વાંસદા તાલુકાના પ્રતાપનગર ગામની આદિવાસી મહિલા માટે આજે ગૌરવની ક્ષણ બની છે। પ્રતાપનગર ગામના મોટા ફળિયાની સરોજબેન પટેલને આગામી 15 ઓગસ્ટના પર્વ નિમિત્તે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા સમારોહમાં હાજરી આપવા માટે ભારતના રાષ્ટ્રપતિ તરફથી વિશેષ આમંત્રણ મળ્યું છે। નવસારી પોસ્ટ વિભાગના પોસ્ટમેન ઈશ્વરભાઈના હસ્તે જ્યારે રાષ્ટ્રપતિ ભવનનું આમંત્રણ સરોજબેનને પાઠવવામાં આવ્યું છે। આમંત્રણ મળતા જ સરોજબેન અને તેમના પરિવારજનોમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી। અંતરિયાળ વિસ્તારની એક આદિવાસી મહિલાને દેશના રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા રાષ્ટ્રીય સમારોહમાં આમંત્રણ મળવું સમગ્ર વાંસદા અને નવસારી જિલ્લા માટે પણ ગૌરવની બાબત બની છે। સરોજબેન પટેલ હવે દિલ્હી પહોંચીને રાષ્ટ્રપતિ ભવનના સમારોહમાં ઉપસ્થિત રહેશે। દેશના રાષ્ટ્રપતિને મળવાની આ તકને લઈને સરોજબેન પણ અત્યંત ગૌરવ અને સન્માનની લાગણી અનુભવી રહ્યા છે।